કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। 2025ના વર્ષને સમાપનની ઘડી ગણાઈ રહી છે। લોકો આનંદ ઉલ્લાસથી આ નવા વર્ષને વધાવે અને 2025ના વર્ષને વિદાય આપે, પરંતુ જો કાયદાની ચૂક કરી તો પોલીસ તમને સીધા દોર કરી દેશે એવી વાત આજે પત્રકાર પરિષદમાં ઇન્ચાર્જ પોલીસ વડાએ કરી હતી। આપણે 31 નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવી છે। તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે। એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે 31ના અનુસંધાને। અને એ સિવાય આજને આપણે પ્રિપેરનેસની વાત કરીએ તો ટીમો બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ હોય છે, પેટ્રોલિંગ હોય છે, એની પ્લાનિંગ થઈ રહી છે। અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેરનેસ એ રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે, ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેક એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે તો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફીની પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ। એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ 31ના હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન હોય છે, લાઉડસ્પીકરના ગાઈડલાઇન હોય છે, એ રીતના એમને સૂચના આપવામાં આવી છે। અને ત્યાં અંદર પણ એમને સૂચના આપી છે કે ભાઈ પોલીસનું ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફીની પદાર્થનો જો અમને સૂચના જે મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે। એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું। પછી જે આપણે અવાવરું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે। અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેરનેસ જે છે 31ના અનુસંધાને એ પૂરેપૂરી છે। और सबसे जिससे युवाओं में શું વાપસી કરશો કે 30% થોડું મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે 31 અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફીની પદાર્થનો ઉપયોગ ના કરો, એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના નાખો। અને પોલીસ જે છે એ તમારા મદદ માટે છે અને તમને હેલ્પ કરવા માટે છે। તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે, ઓન ગ્રાઉન્ડ રહેશે, તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે। અને એ સિવાય પણ મારે બધી પબ્લિકને અપીલ એ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો। અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે આમાં પોલીસનું ધ્યાન દોરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ